એક ચમચી દેશી ઘી બ્લડ શુગરને કેવી રીતે કંટ્રોલ કરશે. આજે આપણે જાણીએ બ્લડ શુગર કેવી રીતે નોર્મલ કરી શકાય. ઘીમાં રહેલા પોષક તત્વો. ઘીમાં રહેલા પોષક તત્વો વિટામિન એ, વિટામિન ડી અને વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ. ઘીમાં કાર્બોહાઈડ્રેટ હોતા નથી. તે કાર્બ ફ્રી હોવાથી શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક નથી થતા. ઘીનું સેવન કેવી રીતે કરવું. ડાયાબિટીસના દર્દીઓ માટે જો ભાત ખાતા હોય તો ગરમ ભાતમાં 1 ચમચી દેશી ઘી નાખીને ખાવું જોઈએ. રોટલીમાં દેશી ઘી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલ રાખી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ સવારે 2 થી 3 ચમચી નાસ્તા સાથે ઘી ખાવું જોઈએ, જેથી ડાયાબિટીસ કંટ્રોલ રાખી શકાય.